વિદ્યાર્થી મિત્રો, આપણે 10મા ધોરણની 9મી કવિતા છે માધવને દીઠો છે ક્યાંય. હરીન્દ્ર દવેનું કાવ્ય છે. હરીન્દ્ર દવે કૃષ્ણના ગીતો અને કાવ્યો માટે જાણીતા છે. એમના એક એક કાવ્ય કૃષ્ણની આસપાસ રચાયેલા છે. એમનો જન્મ કચ્છમાં થયેલો. પત્રકાર, પ્રોફેસર અને લેખનમાં એમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું નામ કાઢ્યું છે. કૃષ્ણ પ્રેમની વાત આવે ત્યારે જેમ નરસિંહ યાદ આવે એમ આધુનિક યુગમાં હરીન્દ્ર દવેને યાદ કરવા પડે એટલા બધા સરસ મજાના કાવ્યો એમણે લખ્યા છે. આ કાવ્ય છે ઉર્મી ગીત, પ્રકાર છે ઉર્મી ગીત, અને વરસાદની મોસમ છે એવા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. મિત્રો, આપણે કવિતા પ્રવેશ કરીએ તો આપણને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ સાહિત્યના સૌથી વધુ ઉપયોગમાં થયેલું કેરેક્ટર, ચારિત્ર છે, જેમની આસપાસ મહાભારતથી શરૂ કરી અને આજના યુગના કાવ્યો પણ રચાય છે. એવા નાયક છે કે જેમની આસપાસ ગ્રંથો તો રચાયા, વાર્તાઓ રચાઈ, કાવ્યો પણ રચાયા. તો આ કાવ્યમાં એવું કહે છે કે શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં રહેતા, વૃંદાવનમાં રહેતા, ત્યારે એમની આસપાસના લોકો અને આસપાસની દરેક વસ્તુઓને એટલો પ્રેમ કરતા કે એમના વગર કોઈ જીવી ન શકે એવું કરી નાખેલું. પરંતુ સ્થિત પ્રજ્ઞ માણસની એ તો ખૂબી છે કે જ્યારે એમણે આ છોડ્યું પછી નથી રાધાને મળવા આવ્યા, નથી યશોદાને મળવા આવ્યા, કે નથી યમુનાને જોવા આવ્યા. એટલે આ પુરુષોની એ જ ખાસિયત છે કે વર્તમાનમાં જીવે છે. એમને ભવિષ્યની ચિંતા નથી અને ભૂતકાળની કોઈ યાદ નથી. એટલે જે મહાન છે. જ્યાં છે ત્યાં વર્તમાનમાં આ ક્ષણે જીવે છે. આ ક્ષણે જીવનારા શ્રી કૃષ્ણ ભગવાન હવે જ્યારે ગોકુળ છોડીને જાય છે પછી ત્યાંના જે તત્વો છે એમાં રાધા, યમુના, એમની ખાસ જીગરજાન વાંસળી, એ બધા જાણે એમના વગર સૂના પડી ગયા છે. એમનો વિયોગ છે. એ કાવ્ય આપણને અહીંયા કવિ એમાં ઉતારે છે અને કૃષ્ણ વિયોગ કેટલો બધો વ્યાપ્ત છે એની આપણને અનુભૂતિ કરાવે છે. વાંસળુથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય. કદમ એ યમુના કિનારે કદમના ઘણા બધા ઝાડ છે. એ ઝાડ પર અથવા ઝાડના છાંયડામાં બેસી અને કૃષ્ણ ભગવાન શાંતિથી વાંસળી વગાડે. આસપાસ ગાયો હોય, યમુનાનું ખળખળ વહેતું નીર એમાં જાણે તાલ પુરાવતું હોય, ગોપીઓ આસપાસ હોય અને એ સરસ મજાનું વાતાવરણ કૃષ્ણની વાંસળીથી વૃંદાવનનું થઈ જતું. હવે એવું કહે છે કે વાંસળીથી છૂટો પડેલો સૂર. હવે વાંસળીથી સૂર છૂટો પડી જ ના શકે તો જીવી ન શકે. વાંસળી ન હોય તો સૂર ન હોય. અહીંયા એવી જ વાત છે કે જેમ વાંસળી વગર સૂરનું અસ્તિત્વ નથી, એવી જ રીતે કૃષ્ણ વગર પણ આ તત્વનું કોઈ અસ્તિત્વ નથી. જેમ વાંસળી વગર સૂર શક્ય નથી એવી રીતે કૃષ્ણ વગર પણ આ વાંસળી શક્ય નથી. વાંસળી એવું કહે છે કે કૃષ્ણ એ મારો પ્રાણ છે, એ વગર વાંસળી પણ નકામી છે. વાંસળીને આટલી બધી ઇજ્જત કોણે આપી ગઈ? આટલા જ બધા વાજિંત્રો હતા, વાદ્યો હતા, એમાં વાંસળી આટલી બધી કિંમતી કેમ બની ગઈ? કારણ કે કૃષ્ણ પાસે હતી. કૃષ્ણ એનો ઉપયોગ કર્યો છે. કૃષ્ણએ દુનિયાને સમજાવ્યું છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન વગર કે કોઈ મોટા યંત્રો વગર પણ સંગીત પેદા થઈ શકે છે. એક નાનકડો 1 ફૂટનો ટુકડો, અને પણ કુદરતી રીતે વાંસમાંથી મળેલી વાંસળી બનાવીને કૃષ્ણ પોતાની સાથે રાખતા. એમાં લાઇટની જરૂર ના પડે. અત્યારના જે વાજિંત્રો છે એ બધામાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. એટલે કૃષ્ણ
સરસ મજાની વાંસળીનો ઉપયોગ કરી અને વાંસળીનું મૂલ્ય વધારી દીધું છે મિત્રો. હવે અહીંયા એવું કહે છે કે વાંસળી વગર સૂર નથી, એમ વાંસળી છે એ પણ કૃષ્ણ વગર નથી. એટલે કહે છે વાંસળીથી વિખૂટો પડેલો સૂર ઢૂંઢે કદમની છાંય, કદમને છાંયડામાં જઈને જુએ છે કે ત્યાં કૃષ્ણ છે. કેમ? કારણ કે કૃષ્ણ કદમના છાંયડા નીચે બેસીને વાંસળી વગાડતા. હવે સૂર એને શોધતો નીકળ્યો છે કે સૂર ક્યાંથી નીકળે? કૃષ્ણ જ્યારે હોઠ પર વાંસળી મૂકે અને એમાંથી જે નીકળે એ સૂર હવે કૃષ્ણને શોધવા નીકળ્યો છે. જ્યાંથી નદી પોતાના સ્ત્રોતને શોધવા નીકળી હોય એમ હિમાલયને શોધવા નીકળે, એવી રીતે આ સૂર કૃષ્ણને શોધવા નીકળ્યો છે. કદમની છાંયને પૂછે છે, મારા માધવને દીઠો છે ક્યાં? માધવ એટલે કૃષ્ણ. માધવને દીઠો છે ક્યાંય? પણ એની આગળ પણ કંઈક મૂક્યું, મારા માધવને. જુઓ, મારું કહેતા આખો ભાવ બદલાઈ જાય છે. તમે કોઈને કહો છો કે આ મમ્મી છે, મારી મમ્મી છે, લગાવ છે, પ્રેમ છે, અને પાછો માધવ કહે છે. ત્રિલોકનો નાથ છે ને માધવ કહે છે. કેટલો બધો પ્રેમ, કેટલી બધી લાગણી. તો અહીંયા કૃષ્ણને માધવ કહે છે અને પાછી એવું પણ કહે છે કે મારો માધવ. હવે જુઓ, વર્ણાનુપ્રાસ અલંકારનો સરસ પ્રયોગ કર્યો છે, મારો અને માધવ. મારો આ જ કવિતાની ખૂબી છે. શબ્દોની રમતમાં તમને એવા ગોળ ગોળ રમાડીને એવી અનુભૂતિ કરાવે. નહીં તો પાઠ લખી શકાય. પાઠ નથી, કવિતા છે. કવિતાનું લાઘવ એ છે કે એની અંદર શબ્દોની રમત છે, ન છતાં અનુભૂતિ અપરંપાર છે. તમે કવિ શું કહેવા માગે છે એને 10 વખત વાંચો તો નવા નવા ભાવ પેદા થાય. અહીંયા બીજી પણ વાત કરે છે, ઢૂંઢે કદમની છાંય, અને પછી કહે છે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. જુઓ, ઢૂંઢે અને ઢંઢોળી, ઢૂંઢે અને ઢંઢોળી, એ પણ કેવો મજાનો પ્રાસ કર્યો છે. અને માર્ગની ધૂળને પૂછે છે, ગલીએ ગલીએ જ્યાં માધવ રખડ્યા હોય એ ધૂળને પૂછે છે, ભાઈ મારા માધવને જોયો છે તમે ક્યાંય? યમુનાના વેણ તમે મૂંગા કેમ છો, અને રાધાની આંખ કા ઉદાસ. યમુનાના વેણ જે કાયમ ખડ ખડ કૃષ્ણની મુરલી સાથે તાલ પુરાવતા, એ કૃષ્ણની મુરલી વગર આજે ઉદાસ છે. બરાબર, મૂંગા મંતર છે, અને રાધાની આંખડી પણ ઉદાસ છે. કારણ કે કૃષ્ણ વગર એ કૃષ્ણની ગેરહાજરીમાં એ ચમક રાધાની આંખમાં આવતી નથી. વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. વહી જતી આ લહેરખી, પવનની લહેરખી આમ તો આનંદ આપે, પણ એ તો વ્યાકુળ કરે છે. કેમ? કૃષ્ણ નથી. તો જ્યારે તમારી સાથે એવી કોઈ ઘટના બને કે તમે દુઃખી હોવ, વ્યાકુળ હોવ, ત્યારે કોઈ સારો પ્રસંગ પણ તમને જાણે હેરાન કરતો હોય એવું લાગે છે. બહુ સરસ મજાની નાજુક સૂક્ષ્મ વાત કરી છે કે સરસ મજાની પવનની લહેરખી પણ અત્યારે વ્યાકુળ કરે છે. સરતી આ સાંજનો ઉજાસ, અને સરતી આ સાંજનો ઉજાસ પણ વ્યાકુળ કરે છે. કેમ? કારણ કે હવે દિવસ પૂરો થવા આવ્યો, હવે કૃષ્ણ નહીં મળે. સાંજ પડી ગઈ, આપણને ખબર છે. આપણે કોઈ કામ કરવા નીકળીએ સાંજ પડે એટલે એમ થાય કે પત્યું, હવે આજે આટલું કામ અધૂરું, હવે આવતીકાલે. એમ અહીંયા પણ મનમાં એક એવો ભાવ છે કે હવે કૃષ્ણ નહીં મળે. તો સાંજ પણ વ્યાકુળ કરે છે, લહેરખી પણ વ્યાકુળ કરે છે. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી, બહાવરી બેબાકડી બનેલી, વિભાવરી એટલે રાત્રિ, રાત્રિ પણ બેબાકડી છે કૃષ્ણને મેળવવા માટે. બહાવરી વિભાવરી પગલાની લાગણીથી. જો પગલા, રાત કેવી રીતે આવે? ધીમે ધીમે આવે, કોઈ ધડાકા સાથે નથી આવતી. ધીમે ધીમે, ક્યારે સૂર્ય આથમે, ક્યારે ચંદ્ર ઉગે, અને કેવી સરસ મજાની ચાંદની રેલાય, એમ ધીમે ધીમે રાત પોતાનો પગરવ સંભળાતો નથી અને એવી રીતે આવી જાય છે. એ રાત આવી છે અને પગલાની લાગણીથી, એની લાગણી છે રાતની લાગણીથી. આ રાતરાણી ઝાકળથી નાય. રાતરાણી એવું છોડ છે જેના પર રાત્રે જ પુષ્પ આવે છે અને સવારમાં ખરી પડે છે. એ રાત્રે આવતા પુષ્પો, એની સુગંધ આવે છે રાતમાં. એટલે કે એના પર જે ઝાકળ પડ્યું છે એ વિભાવરીના આંસુ છે. ઝાકળ એ કંઈ નથી પણ કૃષ્ણ વિરહમાં રાત્રિ દરમિયાન, રાત્રિ જે રડી છે એના આંસુ આ રાતરાણી પર ઝીલાયા છે, જેને તમે ઝાકળ કહો છો. મારા માધવને દીઠો છે ક્યાં? જુઓ, નાય, માધવને દીઠો છે ક્યાંય, આ પ્રાસ છે. નાય ક્યાંય. તો કવિતાની મજા છે કે ભાઈ
ગદ્ય અને પદ્યમાં શું ફેર? ગદ્યમાં કહેવું છે, કોઈ પ્રાસ અનુપ્રાસ નથી યોજવાના, કોઈ શબ્દોની મજા નથી યોજવાની. અહીંયા શબ્દોની મજા પણ છે અને છતાં સૂક્ષ્મ ભાવો તમને સ્પર્શી જાય હૃદયને એવી વાત કરવાની છે. એટલે જ ગદ્ય કરતાં કવિતા નાની હોય પણ બહુ બધું કહી જાય છે. આ કવિતા પર બોલવું હોય તો 2 કલાક સુધી બોલી શકાય, છતાંય હરીન્દ્ર દવે જે કહેવા માગે છે એ કદાચ ન પણ કહી શકાય. એટલે ગદ્ય કરતાં પદ્ય વધુ સરસ રીતે પોતાના ભાવો રજૂ કરે છે અને એટલે જ એને વારંવાર વાંચવા જોઈએ, વારંવાર પઠન કરવું જોઈએ. અહીંયા આગળ જઈએ. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુંવાળા રંગ. કૃષ્ણના મુગટમાં મોરપીંછ હોય છે. આ કૃષ્ણનું પ્રતીક છે ભાઈ. અત્યારે પણ આપણે જોઈએ તો કૃષ્ણના પ્રતીકમાં વાંસળી અને મોરપીંછ કાફી છે. પછી કૃષ્ણ ક્યાંય ના દોરો તો ચાલે, ખ્યાલ આવી ગયો કે વાંસળી છે અને મોરપીંછ છે તો કૃષ્ણ જ છે, અદ્રશ્ય છે પણ કૃષ્ણ છે, કારણ કે એ વગર મોરપીંછ પણ ના હોય ને વાંસળી પણ. તો કે છે મોરપીંછ જો ઉડતું આવે તો અમે સાચવીશું. કેમ? તો કે કૃષ્ણની યાદો છે મોરપીંછ સાથે સંકળાયેલી છે. સાચવશું સુવાળા રંગ, એ રંગ એટલે યાદો, કૃષ્ણની બધી યાદો અમે એમાં ભરેલી છે. સાચવીશું, અમારી સાથે રાખીશું જો મોરપીંછ ઉડતું આવે તો. મારી તે મોરલીના આભમાં ઉભે છે એક શ્યામના તે નામનો મયંક. મારી મોરલીના આભમાં એક જ મયંક એટલે ચંદ્ર છે, અને કોણ છે? શ્યામના નામનો. જો મિત્રો, સૂર્ય મહાન છે, સૂર્યને દેવ ગણીએ છીએ આપણે, કારણ કે સૂર્ય ઉર્જા આપે છે, પ્રાણ આપે છે. પૃથ્વી એના થકી જીવે છે. એ પૃથ્વી જો પત્ની છે તો સૂર્ય એનો નાથ છે, એનો સ્વામી છે. પરંતુ ચંદ્રની અલગ વાત છે, ચંદ્રની અલગ વાત છે. કેમ? કારણ કે સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે તો આપણને પરસેવો વળે, તાપ લાગે, પરંતુ એ જ કિરણો ચંદ્ર પર પડે. ચંદ્ર એનો અનુવાદક છે, એના જ કિરણોને પોતાના પર ઝીલી અને પૃથ્વી પર મોકલે, સરસ મજાની શીતળ ચાંદની થઈ જાય. એમ કૃષ્ણની પાસે બેસવાથી તમને ઉષ્ણતા નહીં પરંતુ શીતળતાનો અનુભવ થાય છે. તો કૃષ્ણ એ શીતળતાનો અનુભવ કરાવે છે. આ બધા તત્વોને કૃષ્ણની હાજરીમાં ચંદ્રની ચાંદનીમાં બેઠા હોય એટલી શીતળતા મળી છે. એટલે કહે છે કે શ્યામનો મયંક, વાંસળીના નભમાં શ્યામનો મયંક ઉગ્યો છે. અને જુઓ, કૃષ્ણને માધવના બદલે હવે શ્યામ કયા અને પાછો મયંક પણ કયો. હવે મયંકમાં પણ ક્યાંક શ્યામ ડાઘ છે. કૃષ્ણનું પ્રતીક છે, ચંદ્ર સુધી લઈ ગયા. બરાબર, એનાથી પણ નથી ધરાય. ચંદ્ર પર પણ કદાચ મયંક છે તો આકાશમાં, જો પૃથ્વી પર ન મળ્યા કૃષ્ણ તો આકાશમાં મયંક છે, એ પણ મારો કૃષ્ણ છે, મારો શ્યામ છે. અને કહે છે કે જળમાં તે તેજ એનું એવું રેલાય રે, રેલાય હવે પાતાળે હરિવર પર ખાય. તો આ જે યમુનાના જળ છે એમાં જે આ તેજ છે ને ભાઈ, એ તેજ એટલે જ છે કે કદાચ મારો હરિવર પાતાળમાં હશે. કારણ કે કૃષ્ણ જ્યાં હોય ત્યાંથી એમનું તેજ રેલાય વગર રહેતા નથી. એમનું પાતાળે હરિવર પર ખાય. ભગવાન કયા? હવે જુઓ, હરિ કયા? ત્રણેય લોકમાં વ્યાપ્ત થઈ ગયા. પાતાળમાં, ઉપર ચંદ્ર, એટલે કહ્યું કે ત્રણેય લોકમાં વ્યાપ. હવે હરિ કયા? માત્ર હરિ ન કયા, હરિવર. બરાબર, હરિ એટલે ભગવાન, એને જે બધામાં શ્રેષ્ઠ છે. હરિ એટલે જે હરી લે, તમારા દુઃખો હરી લેનાર હરિ, એટલે નામ પડ્યું હરિ. અહીંયા કહે છે કે આખા વિશ્વમાં, સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. અને હવે તો પાતાળમાં પણ એમનો વાસ હોય એવું લાગે છે. નહીં તો યમુનાના જળ આટલા તેજ દેખાડતા ન હોય. તો આખું કાવ્ય હરીન્દ્ર દવે સરસ મજાનું કાવ્ય છે કે વાંસળીનો સૂર વિખેટો પડ્યો છે વાંસળીથી, અને કદમની છાંય નીચે જઈ અને કૃષ્ણને શોધે છે. પાછી માર્ગની ધૂળને પણ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય, ક્યાંય જોયો છે તમે? પછી કહે છે યમુનાના જળ, તમે કેમ શાંત છો, કેમ મૂંગા છો? તમે તો રોજ કૃષ્ણ સાથે, એની વાંસળી સાથે તાલ મિલાવતા હતા. રાધાની આંખ કેમ ઉદાસ છે? રાધાની આંખ ઉદાસ છે કારણ કે કૃષ્ણ નથી. આ વહી જતી લહેરખી અને આ સાંજનો ઉદાસ કરે, વ્યાકુળ કરે છે. કેમ? કારણ કે કૃષ્ણ વગર કોઈ પણ સુખ
સુખ રહેતું નથી અને કૃષ્ણની હાજરીમાં મળેલી દરેક ક્ષણ એ સ્વર્ગની ક્ષણ બની જાય છે. બાવરિયા વિભાવરી રાત્રિ બેબાકડી બની છે અને એના શાંત પગલાથી, જે લાગણીથી જે વર્ષે છે રાતરાણી પર, એ ઝાકળ નથી પરંતુ કૃષ્ણ વિયોગના આંસુ છે. ઉડતું આવે મોરપીંછ તો કહે છે કે અમે એને સાચવીશું, એના સુંવાળા રંગ, કારણ કે એની સાથે જોડાયેલી જે યાદો છે, એ જે સ્મૃતિઓ છે એને અમે સાચવીશું, વાગોળીશું. હવે કૃષ્ણ નથી તો કૃષ્ણની સ્મૃતિઓ સાચવવાની છે. તો કૃષ્ણની સ્મૃતિ શેમાં છે? વાંસળીમાં છે, મોરપીંછમાં છે, કદમના ઝાડ નીચે, યમુનાના તીરે, ગાયોની પાસે. આ જ હવે સ્મૃતિઓ છે. તો કહે છે એ મોરપીંછનું જે પીંછું આવશે, મોરપીંછ, એને અમે સાચવીશું અને એના રંગ સાચવીશું, મતલબ એની સ્મૃતિઓને અમે અમારા હૈયામાં સાચવીશું. મારી તે મોરલીના આભમાં શ્યામના તે નામનો મયંક, મારી મોરલીના આભમાં હવે માત્ર કૃષ્ણના નામનું, શ્યામના નામનું ચંદ્ર છે, જેની શીતળતા અમને સર્વત્ર વ્યાપ્ત છે. જળમાં તેજ એનું એવું રેલાય હવે, તો કે જળમાં જે તેજ છે ને એ કૃષ્ણનું એવું રેલાય છે કે પાતાળે હરિવર પરખાય, કે પાતાળમાં મારો હરિવર, મારો માધવ હશે. હવે કાવ્ય શરૂ થયું શોધથી અને છેલ્લે કવિએ કહી દીધું કે મારો હરિવર ક્યાં છે. હવે પ્રશ્ન નથી, હવે કહે છે મારું હરિવર પાતાળમાં છે, નહીં તો આ યમુનાનું જળ આટલું રેલાય નહીં. તો મિત્રો, સરસ મજાનું કૃષ્ણ વિરહનું કાવ્ય, હરીન્દ્ર દવેના શબ્દો. તો આ કાવ્યના આ સમજૂતી દ્વારા આપણે એના સ્વાધ્યાયને તમે પૂર્ણ કરજો અને હું પીડીએફમાં જે મૂકું એ આપ તૈયાર કરજો. ધન્યવાદ.